અમદાવાદના રાણીપમાં અમિત શાહે જાહેર સભા સંબોધતા કહ્યું, નરેન્દ્ર મોદી 25 વર્ષનું વિચારીને યોજના લાવે છે. નરેન્દ્રભાઈએ રૂફટોપ યોજના શરૂ કરી, સોલાર પેનલ લગાવવાથી બિલ શૂન્ય થઈ જાય છે. શાહે વધુમાં કહ્યું, 80,000ની સબસિડી, બાકીની લોન પણ છે. 4 વર્ષ લોનના હપ્તા ભરશો તો શાંતિ થઈ જશે. પોતાની સોસાયટીમાં જલ સંચય અને રૂફટોપ લગાવો. ફક્ત આપણા લાભ માટે વિચારીશું તો સમાજ ન ચાલે. બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ ધાનેરામાં વિરોધ યથાવત. ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે વિરોધ. રસ્તા પર ઉતરી આંદોલનની કરવાની ચીમકી. વલસાડના ઉમરગામમાં પડતર માંગોને લઈ આદિવાસી સમાજની રેલી. જાગૃતિ અધિકાર રેલીમાં જીઆઈડીસી કંપનીઓમાં 80% સ્થાનિકોને નોકરી આપવાની માંગ. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદીની માંગણી સાથે રેલી યોજાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસમાં ગઠબંધનની ચર્ચાઓ. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા આમ આદમી પાર્ટી તૈયાર હોવાનું પિયુષ પરમારનું નિવેદન. બનાસકાંઠામાં બે રોકટોક ચાલતા દારૂના દૂષણને લઈ સ્થાનિકોમાં આક્રોશ. દારૂની હેરાફેરી બંધ કરવા એમએલએ કાંતિ ખરાડી અને સ્થાનિકોએ કલેક્ટરને આવેદન આપ્યું. રાજસ્થાનમાંથી ગુજરાતમાં અઢળક દારૂ આવતો હોવાનું એમએલએનું નિવેદન. પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસરની ધરપકડની માંગ. ગેસ ગળતર કેસમાં સીઈઓ સામે ફરિયાદ. સેનેટરી ઇન્સ્પેક્ટર સામે પણ ફરિયાદ. શ્રમિકોના મોત અંગે જવાબદાર તરીકે ફરિયાદ નોંધાઈ. અત્યાર સુધી માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ. અધિકારીઓની ધરપકડ ન થતા પરિવારજનો રોષે ભરાયા. અટકાયત નહીં કરાય તો સ્વૈચ્છિક બંધનું એલાન. 30 લાખના વળતર ચૂકવણી ન કરાયાનો આક્ષેપ. ખ્યાતિ હોસ્પિટલ કાંડના દર્દીઓ હાઈકોર્ટના શરણે. 15 દર્દીઓએ હાઈકોર્ટમાં રજૂઆત કરી. 15 વ્યક્તિગત ફરિયાદ કરવા માટે હાઈકોર્ટની રજૂઆત. કાર્તિક સામે દર્દીઓ તરફથી એક જ ફરિયાદ થઈ છે. ઘટના બાદ સરકારી અધિકારીઓએ સંપર્ક કર્યો નથી. નિવેદન લેવા પણ અધિકારી ન આવ્યા હોવાનો ઉલ્લેખ. સરકારી સહાય ન મળ્યાનો દર્દીઓનો અરજીમાં ઉલ્લેખ. બીઝેડ કૌભાંડના વધુ એક આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. આરોપી વિનોદ પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો. વિનોદ પટેલ શિક્ષક આરોપીના સીઆઈડી ક્રાઇમ રિમાન્ડની માંગ કરશે. મોરબીના હળવદ પંથકમાં પીજીવીસીએલે ચેકિંગ દરમિયાન લાખોની વીજ ચોરી ઝડપી. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 50,18,000ની વીજ ચોરી ઝડપી. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના ડિગ્રી સર્ટિફિકેટમાં નામમાં છબરડો કર્યો હોવાનું સામે આવ્યું. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને લઈ 2027 સુધી મશીનરી પર બીઆઈએસ લાગુ નહીં કરવા વેપારીઓની માંગ. વેપારીઓમાં કાપડની નિકાસ પર અસર અને નુકસાનીનો ડર. તમામ વેપારીઓએ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખી બીઆઈએસ નહીં લાગુ કરવાની માંગ કરી. રાજકોટના જસદણમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. જર્જરિત સ્કૂલના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડતી હતી. કુંદણી ગામની શાળામાં 4 નવા ઓરડાને મંજૂરી. ગામના સરપંચે સંદેશ ન્યૂઝનો આભાર માન્યો. મોરબીમાં મનપા કચેરી સામે પાણીની સમસ્યા ઉકેલવાની માંગ સાથે રામધૂન. પંચવટી સોસાયટીના રહીશોએ રામધૂન બોલાવી. સમસ્યા ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. વડોદરામાં માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટનો વિરોધ. 36 ફૂટ ખોદકામ પછી ભૂગર્ભ જળ પર ઉપર આવી ગયા. પાણી ઉપર આવતા આસપાસના મકાનો પડવાની ભીતિ. મહિનાઓથી ચાલતી કામગીરી સામે સ્થાનિકોમાં વિરોધ. અમદાવાદમાં તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી. નિકોલના ગોપાલ ચોક પાસે ડ્રેનેજની લાઇનમાં સમસ્યાથી ગુંડણસમા ગટરના પાણી ભરાયા. ગટરના પાણી ભરાતા 30 સોસાયટીના સ્થાનિકો મુશ્કેલીમાં. નિકોલમાં ગટર ઉભરાતા વાહન ચાલકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં. દર 15 દિવસે સ્થાનિકો આ મુશ્કેલીનો સામનો કરે છે. પ્રાંતિજના વડરાડમાં વીજ બિલ ઉઘરાણીને લઈ વીજ કર્મચારીની દાદાગીરી સામે આવતા લોકોમાં રોષ. વીજ કર્મચારીએ પરિવાર સાથે મારામારી કરતા તેને સસ્પેન્ડ કરવાની લોકોની માંગ. બીઝેડ ગ્રુપના 6,000 કરોડના કૌભાંડમાં મોડાસાના શિક્ષક એજન્ટ વિનોદ પટેલની ધરપકડ. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં તપાસ કરતી સીઆઈડી ક્રાઇમે ચાલુ શાળાએ શિક્ષક વિનોદ પટેલની ધરપકડ કરી. બનાસકાંઠામાં કરોડોનું ફૂલેકું ફેરવનાર નિરંજન શ્રીમાળી ઝડપાયો. નાવ સ્ટાર્ટવે કંપનીના નામે કરોડોનું ફૂલેકું ફેરવ્યું. સીઆઈડી ક્રાઇમ એસપી હિમાંશુ વર્માએ કહ્યું કે સુરતથી નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી.
15,000થી વધુ લોકોએ રોકાણ કર્યું. હજુ 84 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી. રોકાણ ક્યાં કર્યું છે એની તપાસ ચાલુ. રોકાણકારો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્રના. 3% રોજના આપવાની શરત સાથે શરૂ કર્યું હતું. 20 લોકોને રોકાણ કરાવનારને 1 થી 1.5% આપતો, ગિફ્ટ પણ આપતો, ટૂર પણ કરાવતો. શ્રીમાળી એસટીમાં કામ કરતો હતો. મહાકુંભની જેમ અમદાવાદમાં મિની કુંભ મહામેળાનું આયોજન. ગૃહમંત્રી અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું. કહ્યું 144 વર્ષ બાદ ભવ્ય મહાકુંભ યોજાઈ રહ્યો છે. 40 કરોડ લોકો આવશે. અમિત શાહે કહ્યું પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભમાં અનોખો સંયોગ. વિશ્વભરના લોકો મહાકુંભને જોઈને આશ્ચર્યચકિત. સરકારી વ્યવસ્થાના આધાર પર કુંભ નથી ચાલતો. ગુજરાતની જનતાને કેન્દ્રીય ગૃહમંત્રીએ અપીલ કરતા કહ્યું મહાકુંભમાં જરૂર જવું જોઈએ. મહાકુંભ એકતાનો સંદેશ આપે છે. સમરસતા અને એકતાનો આનાથી મોટો કોઈ સંદેશ નથી. અમિત શાહે કહ્યું કે હિન્દુ મઠો અને આધ્યાત્મિક જૂથો ક્યારેય પ્રચાર ન કરતા. સેવા કરે, લોકોને ભોજન કરાવે, પણ પ્રચાર નથી કરતા. હિન્દુ સમાજના તમામને એક મંચ પર લાવવાનું આ કામ છે. અમદાવાદમાં મિની કુંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું સમાજ માટે ઘણું કરી શકાય તો પ્રેરણામાં મેળામાં મળશે. દેશભરમાં હિન્દુ સંસ્કૃતિ જાગૃત થઈ. યુવાઓ ભગવા કપડાં પહેરી દર્શન કરે, ફોટો ગર્વ સાથે સોશિયલ મીડિયામાં મૂકે છે. અમદાવાદમાં મિની કુંભ મેળામાં કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પહોંચ્યા. કહ્યું કોંગ્રેસ બંધારણની વિચારધારા સાથે ચાલનારી પાર્ટી. સનાતન ધર્મને કોંગ્રેસ પક્ષે પણ સન્માન આપ્યું છે. સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે આપ કોંગ્રેસે શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. વડોદરાની આદર્શ સ્કૂલની બહાર વિરોધ નોંધાવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. જીપીએસસીની 16 ફેબ્રુઆરીએ આયોજિત પરીક્ષાને મોકૂફ રખાઈ. પંચાયતની ચૂંટણી હોવાથી પરીક્ષાની તારીખ બદલવાનો નિર્ણય. જીપીએસસી ચેરમેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી. રાજકોટ જિલ્લાના રાજપરાના ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી કાંકરા પથ્થર નીકળ્યા. ખેડૂતે આક્ષેપ કર્યો કે જામકંડોળાના મધુવન એગ્રોમાંથી ખરીદેલા ડીએપી ખાતરમાંથી કાંકરા નીકળ્યા. સૌરાષ્ટ્રમાં સિંચાઈ વ્યવસ્થા માટે રાજકોટમાં મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક. સૌની યોજના લિંક 1 અને લિંક 3ને જરૂર હોય તેવા સ્થળ પર લિંક કરવા ચર્ચા. કેનાલ નવીનીકરણ અને રિપેરિંગ સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા. કુંવરજી બાવળિયાએ કહ્યું તળાવોને જોડવા માટે પાણી પહોંચાડાશે. નર્મદાનું પાણી શિયાળામાં સિંચાઈ માટે અપાશે. ગાંધીનગર મનપાનું 1,744 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ. રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે. ગાંધીનગરના તળાવનો તબક્કાવાર વિકાસ કરાશે. 5 કરોડના ખર્ચે નવું શાક માર્કેટ બનાવાશે. 150 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા રહેણાંકમાં સફાઈ વેરો વધશે. સફાઈ વેરામાં ₹1.5થી વધારી 2.5નો વધારો. ગત વર્ષની સરખામણીએ બજેટમાં 38%નો વધારો. વાહન અને વ્યવસાય વેરામાં કોઈ વધારો નહીં. ગાંધીનગરમાં મિલકત વેરામાં વધારો. વધારાથી મનપાની આવક 13 કરોડ વધશે. 11.25થી વધારી પ્રતિ ચોરસ મીટરના ₹12 સૂચવ્યા. બિન રહેણાંક મિલકત વેરો 22.25થી વધારી 24 કરાયો. આણંદ મનપાના નવા લોગોના મધ્યમાં સરદાર પટેલની પ્રતિકૃતિ. આણંદની આગવી ઓળખને લોગો કરે છે રજૂ. 500થી વધુ ડિઝાઇનમાંથી નવા લોગોની ડિઝાઇન પસંદ કરાઈ. રાજકોટના સાંગણવામાં તળાવની જમીન વેચવા અંગે મંત્રી બાવળિયાનું નિવેદન. તેઓ ગ્રામજનોએ લેખિતમાં ફરિયાદ મળી છે. તળાવ સરકાર હસ્તક હોવાની ચકાસણી કરીશું. સિંચાઈ વિભાગ હસ્તક હશે તો જરૂરી પગલાં ભરાશે. ડીસા નગરપાલિકાની 23 સમિતિઓના રાજીનામા સ્વીકારાયા. ભાજપના આદેશ અનુસાર રાજીનામા લેવાયા. 23 સભ્યોના રાજીનામા બાદ નવી સમિતિઓ રચાશે. કોંગ્રેસ એમએલએ અનંત પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ આપ સાથે લડશે. ઉમરગામ રેલીમાં અનંત પટેલે કહ્યું કે બંને અલગ ચૂંટણી લડશે તો બંનેને નુકસાન. કોંગ્રેસ આપ સાથે ચૂંટણી લડે તે અમારી રણનીતિ. મહેસાણામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ડમી ઉમેદવાર ઝડપાયો. મિત્રના કોલ લેટરમાં પોતાનું નામ લખીને આવેલા કલોલના દીપ પરમારને પોલીસે ઝડપી પાડ્યો.
રાજકોટમાં ટ્રાફિક પોલીસે બુલેટના સાયલેન્સર મોડિફાઈ કરી ઉપદ્રવ ફેલાવતા લોકો સામે ઝુંબેશ ચલાવી. ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા 497 બુલેટ પકડ્યા, જેમાંથી 197 બુલેટ ચાલકે પોલીસનો સંપર્ક ન કર્યો. મહીસાગરમાં લુણાવાડાની સોસાયટીમાં મગર ઘૂસી આવ્યો. યુવરાજ પાર્ક સોસાયટીમાં મગર ઘૂસી આવતા મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકાયો. વન વિભાગ એનિમલ હેલ્પની ટીમે રેસ્ક્યુ કર્યું. મહીસાગર જિલ્લામાં ટ્રેક્ટર ખેત ઓજાર ખરીદીમાં સહાય ચૂકવણી શરૂ. મહીસાગર જિલ્લામાં 80 ખેડૂતોની સહાય અરજી મંજૂર કરાઈ. આઈ ખેડૂત પોર્ટલ પર કરાયેલી અરજીઓ મંજૂર. ખાનપુરમાં ખરીદી કરાયેલ વાહનોનું ચેકિંગ કરાયું. અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ ફ્લાવર શો. ગાંધીનગરમાં આવતા વર્ષથી ફ્લાવર શોનું આયોજન થશે. ગાંધીનગર મહાનગરપાલિકા ફ્લાવર શોનું આયોજન કરશે. ફ્લાવર શો માટે બજેટમાં ₹3 કરોડની ફાળવણી. અમદાવાદ ખ્યાતિકાંડમાં ચિરાગ રાજપૂત, રાહુલ જૈનના રિમાન્ડ મંજૂર. આવતીકાલ 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર. આરોપી કાર્તિક પટેલ સાથે બેસાડી પૂછપરછ કરાશે. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ. શિક્ષિકાના પતિએ મીટિંગના બહાને વિદ્યાર્થીનીને ઘરે બોલાવી દુષ્કર્મ કર્યું. પોલીસે આરોપી ફિલિપને ઝડપી જેલ હવાલે કર્યો. નરાધમ ફિલિપે 23 નવેમ્બરે અને 9 ડિસેમ્બરે દુષ્કર્મ કર્યાની ફરિયાદ. અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપલે પણ અયોગ્ય વર્તન કર્યાનો આક્ષેપ લગાવ્યો. સ્કૂલની પ્રતિષ્ઠા સામે ગંભીર સવાલ. ભરૂચના અંકલેશ્વરમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપાયું. જીઆઈડીસીના શાંતિનગરમાંથી ગેરકાયદે ગેસ રિફિલ કરતા આરોપીની ધરપકડ. એસઓજીએ સિલિન્ડર સહિત 15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર વધુ એક દર્દીનું મોત. બોરીસણાના 72 વર્ષીય કાંતિ બબલદાસ પટેલનું એન્જિયોગ્રાફીની સર્જરી બાદ મૃત્યુ થયું. દ્વારકાના ખારા મીઠા સુંજણા ટાપુ પર ઘૂસણખોરી કરતા 8 ઝડપાયા. ગોપ ગોરીશા નામની ફિશિંગ બોટ સાથે ઝડપ્યા. દ્વારકાના 7 નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર પ્રતિબંધ છે. સૈફ પરના હુમલાને લઈ મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેનું વિવાદિત નિવેદન. કહ્યું, મુંબઈમાં બાંગ્લાદેશીઓ શું કરી રહ્યા છે? પહેલા તેઓ રસ્તા પર ઉભા રહેતા, હવે સૈફના ઘરમાં પ્રવેશ્યા. રાણેએ કહ્યું, કદાચ બાંગ્લાદેશીઓ સૈફ અલી ખાનને લઈ જવા આવ્યા હશે. આ સારું છે, કચરો દૂર થવો જોઈએ. શાહરૂખ ખાન કે સૈફ અલી ખાન કોઈને દુઃખ થાય છે ત્યારે બધા ચિંતા કરે. સુશાંત જેવા હિન્દુ અભિનેતાને હેરાનગતિ અંગે કોઈ આગળ નથી આવતું.